ભવસંભવ ભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતય ત્વં સુકાંતવ્રતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વે ગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં પવિત્ર ગોમતીને કિનારે રઘુવીરવાડીને આંગણે દર વર્ષે ઉજવાતા પંચામૃત અને એની સાથે સાથે આ વર્ષે ત્રિવેણી સંગમ યુક્ત જે ભક્તિ મહાપર્વ, જેમાં ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ એવા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, ભાલના રાજાધિરાજ મદન મોહનજી મહારાજના સ્થાપનાના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ અને આપણા સૌ કોઈના ગુરુ એવા આચાર્ય પદ સ્થાપનાના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ અંતર્ગત ભક્તિ પર્વ મહોત્સવ જ્યારે આપણે માણી રહ્યા છીએ, આજના પ્રથમ દિવસના દ્વિતીય સત્રના વિરામના સમયે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શાસ્ત્રોમાં કથા શ્રવણની રીત એના મહાત્મા ભાગની અંદર સમજાવવામાં આવે છે. તમે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ ખોલો કે શ્રીમદ ભાગવત તમે ખોલો અને આ શિક્ષાપત્રી પણ તમે શરૂઆતના સવારે આપણે મંગળાચરણના જ્યારે શ્લોક શ્રવણ કર્યા ત્યારે એની અંદર એક વાત મહત્વ બહુ એનું ગંભીરતાપૂર્વક બતાવવામાં આવ્યું છે. એની અંદર એકાગ્રણેવ મનસા, કોઈ પણ શાસ્ત્રનું કોઈ પણ કથાનું શ્રવણ જીવાત્માએ કેવી રીતે કરવું, તો મનની એકાગ્રતા, કેવળ શરીરથી અહીંયા ઉપસ્થિત રહીએ અને મનના વિચારો બીજે ભટકતા હોય તો કથામાં શું આવ્યું ને શું ન આવ્યું એ આપણને બહુ એનું અનુસંધાન ન રહે. પણ જ્યારે એકાગ્ર મનથી એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કરીએ, હંમેશા એક વાત પ્રાકૃતિક રીતે સમજવા જેવી છે. ઘણી વખત અમને ઘણા હરિભક્તો કોઈ વાત કરતા હોય કે બાપુજી, આજકાલના જમાનાની અંદર હરિભક્તોને અથવા તો લોકોને જે અપેક્ષાઓ છે કંઈક જુદા પ્રકારની હોય છે અને આપણે એમને જો પકડી રાખવા હોય, એમને જો આપણી સાથે જોડી રાખવા હોય તો એને ગમતું કરવું પડે, એને ભાવતું કરવું પડે. આવો મને સુઝાવ આપે. એટલે અમે એનો ઉત્તર એવો કરીએ કે અમારે કોઈને પકડવા નથી. બહુ સીધો પ્રશ્ન છે. તમને જકડી રાખવા માટે, પકડી રાખવા માટે જો મારે કંઈ કરવું હોય તો મારે તમને ગમતું પીરસવું પડે, તમને રાજી થાવ એવું તમને. પછી અહીંયા આગળ આપણા બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું ને, અરુ જંગમ કાવે, લિંગ લટકાવે, શંખ બજાવે, શિવ ગાવે, પુની ભેખ લજાવે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, એમાં લોક હસાવે એવો એક શબ્દ આવે છે, લોકને હસાવે. તો એવા કાર્યને એનાથી કદાચ ઘડી બે ઘડીની તમને આનંદ થાય, વિનોદ થાય, ઘડી બે ઘડી તમને આમ ઉલ્લાસ અનુભવાય, પણ એનાથી આત્માનું ને જીવનું શ્રેય નથી થતું. જ્યારે સત્સંગની અંદર જીવાત્મા આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ શું છે, આ વાતને જ્યાં સુધી જીવાત્મા નહીં સમજે, એના હેતુને નહીં સમજે,
ત્યાં સુધી સત્સંગમાં આવવાનો કોઈ લાભ થવાનો નથી. કારણ કે ઉપર છલ્લું ઉપરથી આવીને આપણે સત્સંગની અંદર જે પણ વાણી વર્તન ક્રિયા વગેરેને આચરણ કરીએ, પણ અંતર જ્યાં સુધી મલિન છે, અંતરની અંદર વિકારો રહેલા છે, અંતરની અંદર જ્યાં સુધી સમાજ માયા અને જગતના વાસનાઓના જ્યાં સુધી દંશ બેઠેલા છે, ત્યાં સુધી જીવાત્માને મુક્તિ નથી થતી. આ વાત એટલા માટે કરી કે કથાનું અહીંયા આગળ શ્રવણ થતું હતું ને હું અહીંયા નજર નાખતો હતો તો મારી દ્રષ્ટિએ મને એવો સંતોષ થયો મને કે દરેક ભક્તો બહુ પ્રેમપૂર્વક અને સાવધાનીપૂર્વક કથાનું શ્રવણ કરતા હતા, જાણે જીવનમાં ઉતરતી હોય. અને સાવધાનીપૂર્વક કરીએ ને તો જીવનમાં ઉતરે. આપણા શાસ્ત્રોની અંદર 4 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે. બહુ સંક્ષિપ્તમાં વાત કરું, વિસ્તાર નથી કરવો. 4 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકારની પ્રાપ્તિ કેવી રીતે જીવાત્માને થાય, તો એના માટેના વિવિધ પ્રકારો, સાધનો અને ઉપાયો આપણને શાસ્ત્રોએ બતાવ્યા છે. આ વાતને એટલા માટે સમજવી પડે કે આપણે ક્રિયા કરીએ છીએ, પણ ક્રિયાની અંદર કેવી રૂપતા હોવી જોઈએ. રૂપતાનું અનુસંધાન ન રાખીએ તો ક્રિયા કરેલી, જેમ હમણાં છપિયા સ્વામીએ પણ વાત કરી, વચનામૃતની અંદર મહારાજે જે દ્રષ્ટાંત આપ્યું કે સમજણ રહિત કરી હોય, મહાત્મ્ય રહિત કરી હોય, તો એ કરેલી એકાદશીનો ઉપવાસ એ ઉપવાસ નથી પણ ઢોર લાંગણ છે. એમ આપણે પણ સત્સંગમાં આવ્યા પછી સત્સંગના નામે જે કંઈ કરીએ છીએ એ વાસ્તવમાં ભક્તિ છે, વાસ્તવમાં તપ છે, વાસ્તવમાં ભગવાનનો આરાધના છે કે ઢોર લાંગણ છે, એ નક્કી શેના ઉપરથી થાય? તો એ નક્કી કરવા માટેનું માપદંડ જો હોય ને તો આ શિક્ષાપત્રી છે. આ શિક્ષાપત્રીના માપદંડો જો આની મહત્તા આપણને ઘણી વખત એમ થાય, શાસ્ત્રો તો ઘણા બધા શાસ્ત્રો આપણા સંપ્રદાયની અંદર મહારાજે હમણાં 8 પ્રકારના શાસ્ત્રોનો પ્રમાણિતપણું આપણે જોયું. આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર પણ શ્રીમદ સત્સંગી જીવન હોય, ભક્ત ચિંતામણી હોય, પુરુષોત્તમ પ્રકાશ હોય, હરિલામૃત હોય, આદિ અનેક ગ્રંથો, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, નિષ્કુળાનંદ કાવ્ય, એના આધાર ઉપર સંતોએ જે મહાત્માને વિસ્તાર કરતી જે વાતો લખી, ગોપાળાનંદ સ્વામીની વાતો હોય, અદ્ભુતાનંદ સ્વામીની વાતો હોય, અચ્યુતાનંદ સ્વામીની વાતો હોય, ગુણાત્યાન સ્વામીની વાતો હોય, આ બધી વિસ્તારીકરણ છે. પણ એના પાયાની અંદર જો કોઈ જ્ઞાનનો સ્ત્રોત હોય, કારણ કે બીજ મહત્વનું છે. બીજથી વૃક્ષ થાય ને વૃક્ષ ઉપરની ફળની પ્રાપ્તિ થાય. જે ફળ શ્રુતિની અંદર તમે બીજ જો બાવળનું વાવ્યું હોય ને તો એના ઉપર કેરીની અપેક્ષા ન રખાય. એટલે બીજનું મહત્વ ત્યાં બતાવ્યું છે. આ તમામ જો શાસ્ત્રનો સાર જોઈએ, તમામ ગ્રંથોનો સાર જોઈએ, તો એના બીજની અંદર શ્રીમદ શિક્ષાપત્રી રહેલી છે. ભગવાન સ્વામિનારાયણ મદરૂપમ ઇતિ મદવાણી. અને એટલા માટે એનું મહત્વ મહારાજે વચનામૃત આદિ ગ્રંથોની અંદર સ્વયં શિક્ષાપત્રીની અંદર વર્ણન કર્યું. કારણ કે 4 પ્રકારની જે પુરુષાર્થ બતાવ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ જીવાત્માને કેવી રીતે થાય, તો 2-3 વસ્તુનું અનુસંધાન અવશ્ય રાખવું પડે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે. જો ભક્તિ છે ને, હમણાં આપણે અહીંયા ભક્તિનું સ્વરૂપ જોયું, શિક્ષાપત્રીમાં મહારાજે સંક્ષિપ્તની અંદર લખ્યું અને એનું વિસ્તારીકરણ મહારાજે લખ્યું. અમારા સંપ્રદાયના માન્ય ગ્રંથો થકી એનું વિસ્તાર જાણવો, એવું શિક્ષાપત્રીના અંતભાગમાં આવે છે. તો ભક્તિનું સ્વરૂપ, ભક્તિ ક્યારે પરિણમે? જો એની અંદર ભાવ ન હોય, જો મહાત્મ જ્ઞાન ન હોય, જો સમજણ ન હોય, તો એ કરેલી ક્રિયા, એ ભગવાનનું નામ રટન કર્યું હોય, ભગવાનની સેવા કરી હોય, ભગવાનની પૂજા અર્ચના કરી હોય, પણ એની અંદર જો ભાવ ન હોય ને તો એ ભક્તિ નથી કહેવાતી. એ જ રીતે સાધના, એની અંદર જો શ્રદ્ધા ન હોય તો એ સાધના નથી કહેવાતી. એ જ રીતે ઉપદેશ, જો ઉપદેશની અંદર આચરણ ન હોય તો એ ઉપદેશ નથી કહેવાતો, એ કથા નથી કહેવાતી, એ માત્ર. અને એટલા માટે શિક્ષાપત્રીની અંદર જ આપણે સવારના સત્રની અંદર આવ્યું હશે ને, શિક્ષાપત્રી વાંચી અને ખ્યાલ હોય, મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને સાવધાન 3 જગ્યાએ વિશેષ કરીને કર્યા. પરધર્મનું આચરણ ન કરવું, પરધર્મ ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિત. ધર્મની વ્યાખ્યા આપણે અહીંયા આગળ સાંભળી. ધર્મનો સ્વરૂપ મહારાજે બતાવ્યું. શાસ્ત્રે પ્રતિપાદિત કરેલો જે માર્ગ હોય ને એ જ માર્ગ ધર્મ છે.
અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે આજની કથા આપણા માટે બહુ મહત્વની છે, કારણ કે આ અજ્ઞાનતા આપણને દિશા ભટકાવે છે. આ સમાજની અંદર, જગતની અંદર જે કોઈ ભ્રમણાઓ ઊભી થાય છે સંપ્રદાય માટે, સંપ્રદાયના સિદ્ધાંતો માટે, સંપ્રદાયના અસ્તિત્વ માટે, ભગવાનના પ્રારૂપ માટે, ભગવાનની પ્રવૃત્તાવેલી ઉપાસના ભક્તિની રીત માટે જે પણ વિવાદો અથવા તો ભ્રમણાઓ ઊભી થાય છે એની પાછળનું ક્યાંક જો કારણ દ્રષ્ટિગોચર કરીએ ને તો ત્યાં આ શિક્ષાપત્રીની મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય ત્યારે એવા પ્રશ્ન નિર્માણ થતા હોય. જો શિક્ષાપત્રીનું અનુસરણ કરીએ ને તો ક્યારે એવા જીવનમાં પ્રશ્નનો સામનો ન કરવો પડે. આ વાત નિર્વ્યા છે. સનાતન ધર્મ અને સનાતન વૈદિક ધર્મની પરંપરાનો એક અભિન્ન અંગ એવો જ છે સ્વામિનારાયણ સંપ્રદાય. એની ઉપાસના, ભક્તિ, દીક્ષાની પદ્ધતિ, એનું પ્રતિપાદન જો કરતા કોઈ મહારાજે સિદ્ધાંતો આપણને સમજાવ્યા હોય તો આ શિક્ષાપત્રીની અંદર મહારાજે આજે સનાતન ધર્મના આપણને સિદ્ધાંતોનો ઉપદેશ કરેલો છે. કલ્યાણને માટે, મોક્ષ, ધર્મની પ્રાપ્તિને માટે જે અનિવાર્ય છે એવા જે ધર્મ, આચરણના ધર્મ, વ્યવહારના ધર્મ, ઉપાસના ભક્તિના ધર્મ, એનું વિસ્તારીકરણ, વિવેચન જો ભગવાને કર્યું હોય તો શ્રીમદ શિક્ષાપત્રીની અંદર કર્યું છે. અને એટલા માટે મહારાજે કીધું આનું જે પાલન કરશે એ આ લોકમાં પણ સુખ્યો થશે, કારણ કે આ લોકના વ્યવહારની રીત પણ ભગવાને શીખવાડી. અને ઉપાસનાની અંદર પણ શુદ્ધતા, પવિત્રતા, સર્વોપરિતા જેની અંદર આવી જાય, આચરણની અંદર, જે મેં કીધું ને કે જેમ ઉપદેશ આચરણથી થાય, સાર્થક થાય છે, નહીતર ઉપદેશનું કોઈ મહત્વ નથી. અને આ એટલા માટે કરવું પડે. જો એનો મહારાજ કે કરવું તો નહીં, પરધર્મનું આચરણ, પાખંડ ધર્મનું આચરણ ન કરવું. પછી આગળ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ચોર, પાપી, વ્યસની નામ, સંગ, પાખંડી નામ તથા કામી નામ ચ ન કર્તવ્યો, જનવંચન કર્મણામ, ભક્તિ, ધર્મ, ભક્તિ, જ્ઞાન, માલવ્યમ, ભક્તિ, જ્ઞાન, સ્ત્રી, દ્રવ્ય, રસલોલુપા, પાપે પ્રવર્તમાન શુદ્ધ કાર્ય તેષામ ન સંગમ. મહારાજે આપણને સાવધાની બતાવી. આટલા જણનો સંગ ન કરવો, આટલાનો ત્યાગ કરવો, આટલા ધર્મના નામે પણ આનો આચરણ. અને મારે તો એટલા માટે મને આ શબ્દો યાદ આવે ને જરૂરી છે આજના સમયની અંદર, કારણ કે ઘણા બધા દ્વિશતાબ્દી શિક્ષાપત્રી મહોત્સવના નામે કાર્યો થશે, પણ જો શિક્ષાપત્રી, મેં કીધું માત્ર મારે તો એ જોવું છે હાથીના ચાવવાના કયા છે ને દેખાડવાના કયા છે. જો ચાવવાના હોય, જો શિક્ષાપત્રીને વાસ્તવમાં તમે ભગવાનનું વાંગમય સ્વરૂપ જાણ્યું હોય ને તો મારે એ જોવું છે કે ઉત્સવના અંતે, અત્યાર સુધી કદાચ ન સમજાણું હોય પણ ઉત્સવના અંતે તો સમજાશે, તો હું જોઉં કે કેટલા આવીને પરમ પૂજ્ય મહારાજની ક્ષમા યાચના માંગે છે કે મહારાજ અમારાથી આ લોભ થયો, મરી દો, તો માનશું કે આ શિક્ષાપત્રીનો માત્ર ઉત્સવ કર્યો, નહીં તો પાખંડ ધર્મ છે. મહારાજ કીધું પાખંડ ધર્મનો આચરણ, સંગ, પાખંડી નામ તથા કામી નામ છે ન કાર્ય તેષામ ન સંગમાં, એનો સંગ પણ કરવો નહીં. અને આનું માપદંડ છે. આપણે કરીએ છીએ પાખંડ ધર્મ છે, કલ્પિત ધર્મ છે કે વાસ્તવમાં આચરણ છે, એનું માપદંડ આ શિક્ષાપત્રીની અંદર આપણને જોવા મળે છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર સનાતન વૈદિક ધર્મની ઉપાસના ભક્તિની રીત અને પરંપરાનું પ્રતિપાદન શીખવા માટે, આપણા જીવનની અંદર ભગવાનની સર્વોપરી ઉપાસનાને દ્રઢ કરવા માટે, ભગવાનના ભગવાનપણાનો યથાર્થ મહિમાને સમજવા માટે શાસ્ત્રનું, એટલા માટે મેં શરૂઆતમાં વાત કરી કે 4 પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ બતાવી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ મોક્ષની, એ ધર્મની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય તો એના માટેના જે રસ્તા બતાવ્યા ને એનામાં જો 4 પ્રકારના અનુસંધાન રાખવા પડે છે. એક તો આપણા શરીરને શાસ્ત્રે સાધન રૂપ બતાવ્યું છે. આ શરીર ખલું સાધન. આ 4 પુરુષાર્થની સિદ્ધિ જો જીવાત્માન કરવું હોય ને, તમને માનો મનુષ્ય દેહ ન મળ્યો હોય, કોઈ પશુ પક્ષીની યોનિની અંદર મળ્યો હોય, અથવા તો કોઈ એવા જીવની તંતુની અંદર મળ્યો હોય કે જ્યાં કર્મ કરવા માટે આપણી પાસે કોઈ એવી સામર્થ્ય નથી, તો એવા જે બદ્ધ અવસ્થાના જે જીવો છે અથવા શરીરો છે એમાં જીવાત્માને કલ્યાણનું સાધન કરવાનો ઉપાય નથી મળતો, જે આપણને મનુષ્ય જન્મની અંદર મળ્યો છે. એટલે એક તો મનુષ્ય દેહને સાધન રૂપ બતાવ્યું છે. બીજું, સાધનની સાથે સાથે મર્યાદાઓ જાણવી જરૂર છે, રીત જાણવી જરૂર છે. રીત કઈ? તો શાસ્ત્રે પ્રવૃત્તાવેલી જે રીત છે, સદ્ધર્મે પ્રવૃત્તાવેલી જે રીત છે, જે ભાગવત આદિ ધર્મે પ્રતિપાદન કરેલી રીત છે, એ રીતને અનુસરવી પડે. સાધન આવ્યા પછી વેડફીએ, ગમે તેમ એનો ઉપયોગ કરીએ તો સાધન સાર્થક થતું નથી. શરીરનો દેહરૂપી આપણને સાધન મળ્યા પછી
84 લાખ યોનિના અંતે અનેક ફેરા ફર્યા પછી એક વખત જીવાત્માને આવો અવસર મળે, અને એ અવસર મળ્યા પછી જે સદ્ધર્મરૂપી જે માર્ગ છે એનો ત્યાગ કરીને, એનું અવલંબન, એને ઉલ્લંઘન કરીને જો જીવાત્મા મનસ્વી વતે, શિક્ષાપત્રીમાં પણ મહારાજે છેલ્લે અંત ભાગમાં એ આદેશ કર્યો કે અમારા જે આશ્રિતો હોય એને આ શિક્ષાપત્રીના પ્રમાણે પોતાના ધર્મને અનુસરીને પાલન કરવું, પણ મન રીતે, પોતાની મનમાની રીતે આચરણ ન કરવું, આવું મહારાજે સ્પષ્ટ એની અંદર ઉલ્લેખ કર્યો છે. તો એ ઉલ્લેખની સાથે જેમ સાધન અને સાધનની સાથે સાથે મર્યાદા, માર્ગ, એ પણ ચયન કરવાનું મહત્વ આપણને સમજવું પડે. અને એ બંનેનું અનુસંધાન જ્યારે આપણે રાખીએ ને પછી કાર્ય કરવાની અંદર, જીવાત્માને સાધના કરવાની અંદર એને તક મળે છે. જ્યાં સુધી સાધનનો અભાવ હોય, જ્યાં સુધી જ્ઞાનનો અભાવ હોય, ત્યાં સુધી આપણે કોઈ પણ મહાત્માનો અભાવ હોય, ત્યાં સુધી કરેલી ક્રિયા એ ઢોર લાંગણ કહેવાય છે. અને એટલા માટે વચનામૃતમાં પણ મહારાજ કીધું, કથા વાર્તા વગર આવા ગુણ આવતા નથી. અને એટલે કથાનું શ્રવણ એકાગ્ર ચિત્તથી કરવું, માત્ર શરીરની ઉપસ્થિતિથી નહીં પણ મનથી જ્યારે આપણે કરીએ. અને એટલા માટે મેં સવારે પણ કીધું હતું કે મહારાજે બધા શાસ્ત્રોનું કથન વંચનનો મહિમા તો બતાવ્યો, પણ શિક્ષાપત્રીનો તો નિત્ય પાઠ કરવાનો આજ્ઞા મહારાજે કરી, કારણ કે આની અંદર સર્વ શાસ્ત્રનો સમન્વય અને સાર સમાયેલો છે. આપણા જીવનને મોક્ષ પદ સુધી નિષ્કંટક આપણા માર્ગને બનાવે એવો માર્ગ ભગવાને સુલભ કરી આપ્યો છે. એટલે આપણે બધા ખરેખર ભાગ્યશાળી છીએ. સાચા અર્થમાં આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી જો ઉજવતા હોઈએ તો આપણા જીવનની અંદર, આપણા આચરણની અંદર, આપણા વ્યવહારની અંદર, આપણી વાણીની અંદર અને આપણા હૃદય મનની અંદર, કારણ કે 4 પ્રકારે જે મેં કીધું ને, સાધનની પણ પવિત્રતા બતાવી છે. માત્ર શરીર એક સાધન નથી, એની અંદર મન, બુદ્ધિ, ઇન્દ્રિય, અહંકાર, આ બધા એની અંદર રહેલા છે. આ તત્વો ભેગા થઈને મનુષ્ય આખું જીવન બને છે. કેવળ શરીર ન હોય પણ અંદર ચૈતન્ય ન હોય, આત્મતત્વ ન હોય, એની અંદર ઇન્દ્રિયો કામ ન કરતી, આ બધા એની અંદર એને બતાવ્યા છે. વચનામૃતના ગ્રંથોની અંદર બહુ વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. પણ આપણે એનો સાર જોઈએ તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિ જે 4 પ્રકારના અંતઃકરણ અને સાથે સાથે આપણી ઇન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, તમામનું એકાગ્રપણું કરીને ભગવાનની અંદર જીવાત્માનું નિરૂપણ થઈ જાય, જીવ ભગવાનનો થઈ જાય અને ભગવાન જીવના થઈ જાય. આ એક ભેદ રેખા વચ્ચેની ટળી જાય માયારૂપી, એટલે ભગવાનને, ભક્તને જરાય છેટું રહેતું નથી. મહારાજે વચનામૃતમાં કીધું કે અંતરદ્રષ્ટિ કરીને જો હું તમારા હૃદયમાં બેઠો છું. પણ ક્યારે બેસે? કે જ્યારે આવરણોને આપણે દૂર કરીએ. આ આવરણોને જ્યારે આપણે દૂર કરીએ ત્યારે ભગવાનની સાથે જીવાત્માને એકાત્મ ભાવ પમાય છે. જ્યાં સુધી આવરણ રહે છે ત્યાં સુધી પણ. અને સત્સંગનો મુખ્ય હેતુ એ છે કે જીવનું કલ્યાણ કરવું. એટલે મેં શરૂઆતમાં વાત કરી કે ઘણા એમ કે ભક્તોને બાંધવા, અમે કીધું બાંધવા નથી, અમારે તો ભક્તને કલ્યાણના માર્ગે પહોંચાડવા છે. ભગવાન સુધી અમારે બાંધવા નથી, અમારે કરીને રાખવાય નથી, પણ અમારે ભગવાન સુધી જીવાત્મા નિર્વિઘ્ને પહોંચે એના માટે. અને આવા ઉત્સવનો મને આનંદ એટલા માટે થાય, છેલ્લા ઘણા વર્ષોથી આપણે આ પેટર્ન અપનાવી છે અને મને હદી ગઈ છે, અને તમને હદી જશે નહીં હોય તો. આ એક જ એવા ઉત્સવ થાય છે, અહીંયા કોઈ જાતના ફંડફાળા ઉઘરાણાનું આપણે જાહેરાત નથી કરતા. આ ઉત્સવ એમને એમ નથી થયું, આમાં યજમાનો થયા છે, પણ કોઈના નામ કે સન્માન કે જાહેર કરીને તમને માની નથી બનાવવા. મારે દાસ બનાવવા, ભગવાનના ભક્ત બનાવવા છે, તમને નિર્ગુણ નિરહંકારી બનાવવા છે, એ અહંકાર, માન ઇત્યાદિ દોષ રહિત કરાવવા છે. અને હું જે દોષને પોષણ આપીશ તો એ દોષનું ક્યારે નિવારણ નહીં થાય. મહારાજે કીધું દોષને તો વેર વૃત્તિથી જોવા, દુશ્મન માનવા એને. એની સાથે જેમ શત્રુનો ભાવ હોય એવો ભાવ તમે જ્યારે અંતઃશત્રુ સાથે રાખો ને ત્યારે દોષ ટળે. એટલે આપણે એને પોષણ ન મળે એવા મર્યાદિત વિવેકથી હમણાં પદયાત્રાની વાત કરી. ખાસ મારે તો એમાં ખાલી સુધારો એટલો જ કરવો છે. સ્વામીએ બહુ સરસ શાસ્ત્ર મર્યાદાથી વાત કરી કે યાત્રા કરવીને સંપૂર્ણ ફળ જોઈતું હોય તો કેવી રીતે મળે. કંઈક તમે માનો કે વાહનમાં બેઠા અથવા તો કંઈનું દાન લીધું કે આ કરું તો કોઈકના 4થો ભાગ જતો રહે છે, 3જો ભાગ જતો રહે છે, 5મો ભાગ જતો રહે છે. તમે છે ને જતું રહે એના ઉપર ધ્યાન ન દો, જે મળે છે ને એના ઉપર ધ્યાન દો. 5% મળે તો છે, 5% મળે તો છે ને. જે મળે, ગાડીમાં આવવું હોય ગાડીમાં આવજો ને, હેલિકોપ્ટર લઈને આવવું હોય તે પણ આવજો બધા. અમારો તો ભાવ એવો છે કે ભગવાનની આજ્ઞા છે અને એ આજ્ઞા પ્રમાણે જ્યારે આપણે ભગવાનના એ તીર્થધામ એવા દ્વારકાપુરીના દર્શન કરવા આપણે જ્યારે જઈ રહ્યા હોઈએ અને એ પણ જ્યારે આવો આપણા માટે સુંદર સુવર્ણ અવસર આપણને મળ્યો હોય, આવો સંકલ્પ થયો એને કરવું. મહારાજ આજ્ઞા કરીને ગયા છે. આપણને તો 2 રાજીપા. એક તો તીર્થયાત્રાનું ફળ મળે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. શાસ્ત્રનો એક મત એ છે કે જીવાત્માએ કરેલા કર્મને ભોગવવા બંધાયેલો છે, પણ એમાં શાસ્ત્રે એ પણ મર્યાદા અન્ય ક્ષેત્રે કૃતમ પાપડ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ.
તમે જીવનની અંદર નાના મોટા કર્મ બંધન થયા હોય ને તો આવા તીર્થયાત્રા કરો ને તે કર્મ બંધનમાંથી મુક્તિ મળે. એટલે એક ભાવ આપણને એ થાય કે આપણા જે કર્મ બંધન, વાસનાના બંધન અથવા તો પાપ કર્મ આદિ અધર્મનું આચરણ વગેરે જાણે અજાણે થયું હોય તો એનાથી આપણને નિવૃત્તિ મળે. આ પહેલો લાભ ભગવાન દ્વારકાધીશના દર્શન થશે. આ બીજો આપણને લાભ. અને ત્રીજો લાભ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું પાલન થાય છે. આપણા માટે ત્રિવેણી લાભ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે આવા ઉત્સવની અંદર આપણે આવું જોડાવું, જે યથાશક્તિ તમારી જેવી શ્રદ્ધા હોય. એટલે અમારે ઘણા વખત પહેલાં એક સાવરકુંડલાની અંદર સભા હતી, કદાચ હરિભક્તો અહીંયા બેઠા હોય એને ખ્યાલ હશે. પટેલ સમાજની વાડીની અંદર ઘણા વર્ષોની જૂની વાત છે. પૂજ્ય મહારાજશ્રી પણ બિરાજતા હતા અને એમાં સંતો બધા હતા. અને થોડું મોડું થયું, કારણ કે આમ તો આપણે કાયમ કહીએ છીએ કે બાપુજીનો વારો 12 વાગે વગાડવાનો આવે છે, 12 સાડા 12 આવે, મોડું થોડું આવે. એટલે તે પછી બપોરનો સમય હોય એટલે લોકોને જમણવાર પ્રસાદ લેવાની બધી ઉતાવળી હોય, કોઈને કામ હોય. આપણે એની ટીકા નથી કરતા, પણ પબ્લિક ધીમે ધીમે ઊભું થવા માંડે. એટલે અમારા સંતો સાથે હતા, નામ નથી લેવું, પણ મને ચિઠ્ઠી મોકલાવી. હું બાપુજીની પડખે બેઠો હતો. મને કે સમય સભા ધીમે ધીમે ઊભી થાય છે તો આપણે વહેલું, અને સામાજિક કાર્ય જેવું હતું, પરોક્ષના સરદાર પટેલ જયંતિ કે એવું કંઈક પ્રસંગ હતો, મને અત્યારે યાદ નથી, પણ બધા સમાજના અગ્રગણ્યો, પરોક્ષના હરિભક્તો બધા ઘણા બધા ઉપસ્થિત હતા. એટલે કે થોડું વહેલું પૂરું કરીએ પ્રવચન તો સારું. અમને અમારા લાલી રાજા બેઠા છે, એ મને કાયમ કે મને આખો સત્સંગ સમાજ દુનિયા આખી મને સાંભળવા મને આગ્રહ કરતી હોય, બાપુજી થોડું વધારે ખેંચજો. અમારા લાલી રાજા છે ને મને પહેલાં સૂચના આપે, બળે પાપા ઓછું કરજો. કે હું બેઠા છે અંદર એટલે હું કહું એ મને કે તમે ટૂંકું કરજો, બહુ લાંબુ ન કરશો. અને એટલે મહારાષ્ટ્રીને મને ચિઠ્ઠી આવી એટલે મેં ધીમે રહીને બાપુજીને જરા ઈશારો કર્યો. મેં કીધું બાપુજી સમય મોડું થઈ ગયું છે ને, પબ્લિક ધીમે ધીમે ઉઠે છે પાછળથી, તો આપણે સમયસર પૂરું કરીએ. મહારાષ્ટ્રીએ મને બહુ એક સુંદર સૂત્ર મને કીધું, મારા જીવમાં ઉતરી ગયું. મને કે જેને નથી સાંભળવું હું એને જોઉં કે જે મને સાંભળવા બેઠો છે એને જોઉં. જેને નથી સાંભળવું, જેને ઉતાવળ છે એને જવાની છૂટ છે, પણ જે મને સાંભળવા બેઠા છે, સવારના 8 વાગ્યાથી 9 વાગ્યાથી આપણો પ્રસંગ શરૂ થયો અને બપોરના 1 વાગ્યા સુધી એ કેવળ મને સાંભળવા આટલા દૂરથી આવ્યા હોય અને હું એના હિતની વાત એને ન કરું તો હું મારા કર્તવ્યથી ચ્યુત થઉં. એટલા માટે મારે મારું કર્મ કરવું છે. અને મારા જીવમાં એ વાત ઉતરી ગઈ કે આપણે આપણા કર્તવ્યને ધ્યાન દેવું. કર્મણ્ય વાધિકારસ્ય મા ફલેષુ કદાચન. આપણે આપણા કર્મ ઉપર ફોકસ કરવું. બધા હરિભક્તોને અમે એ જ ભલામણ કરીએ છીએ કે તમે દુનિયાની રાહે શું ચાલે છે, એની કઈ દિશા ચાલે છે, એનું કયું વેણ છે એ જોવાની જરૂર નથી. મારા ઈષ્ટદેવ મને શું આજ્ઞા કરીને ગયા છે, મારા ભગવાન મને શેનાથી રાજી થાય છે, એટલા ઉપર કેવળ દ્રષ્ટિને ફોકસ કરશો ને તો આપોઆપ બધા મનના વિકારોને, જે કુસંગના કુભાવના જે પણ ભાવ હશે એ બધા ટળી જશે. જીવાત્મા અંતે તો મારું એ છે કે યંત તો ગત્વા, કે છેલ્લે દરેક કાર્યનું પરિણામ એ છે કે જીવાત્માને ભગવત ધામની પ્રાપ્તિ થાય. અને એ પ્રાપ્તિ થવાની મેં ઘણા વખત પહેલાં એક વખત વાત કરી હતી કે ઘણા એમ કહેતા હોય કે ભગવાનના કલ્યાણના ઇજારા કોઈએ લીધા નથી. હું પણ કહું છું કોઈએ નથી લીધા, પણ એક વાત નક્કી છે કે ભગવાનના ધામની પ્રાપ્તિ કેમ થાય એના માટે શિક્ષાપત્રી, સત્સંગી જીવન, દેશભાગનો લેખ, વચનામૃત જેવા ગ્રંથો મહારાજે પ્રમાણિત કરીને લખીને આપ્યા છે. અને મહારાજ કીધું આનું પાલન કરશો ને તો અમારા ધામના દરવાજા ખુલશે. માત્ર ઉત્સવો કરવાથી આ કેવું થયું, એ કથા નથી, જેની અંદર આચરણ ન હોય, એ ઉપદેશ નથી, એ કથા નથી, એ વૈખરી વાણી છે. એ વૈખરી વાણી છે. અને વૈખરી વાણી વિલાસથી કોઈ દિવસ કથા જીવનો ઉદ્ધાર થતો નથી. આપણે વાણી વિલાસ નથી કરતું, વર્તન વિલાસ નથી કરવું. આપણા વર્તનને ધર્મ મર્યાદા સાથે આપણે જોડીએ ત્યારે ધર્મ બની જશે. આપણી વાણીને ધર્મ મર્યાદા સાથે જોશે ત્યારે ભક્તિ બની જશે. આપણા આચરણને ધર્મ સાથે જ્યારે જોડીએ ત્યારે આપણે ભગવાનના ભક્ત અને મુક્ત બની જશું. અને જે દિવસે એની અંદર ધર્મ નહીં રહે, ભગવાનનો ભાવ નહીં રહે, તે દિવસ આપણે જગતમાં કોઈ ફેર નહીં રહે. આપણે પામરમાં પામર ને પતિતમાં પતિત થશું. મહારાજે વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું કે અમાસનો ચંદ્રમા હોય અને જેમ 16 કળાએ જ્યારે ખીલતો પૂર્ણિમાના જેમ જીવનની અંદર ભગવાનની ઉપાસના ભક્તિની દ્રઢતા વધતી જાય, આજ્ઞાની દ્રઢતા વધતી જાય, એમ એ પૂર્ણ ચંદ્રમાની જેમ ખીલીને પૂર્ણ ચંદ્રમાના જેમ 16 કળાએ ખીલ્યો હોય એવું એનું જીવન થાય છે. અને કદાચ એ સ્થિતિને પામ્યો હોય પણ જો છતાંય ધર્મ, જ્ઞાન, ભક્તિ આની અંદર લોપ થતો જાય. આજે મેં કીધું ને, દેખાડવાના ચાવવાના ખબર પડી જશે થોડા દિવસમાં, અને આમ તો ખબર જ છે બધાને, પણ છતાંય કદાચ હું કહું વિસ્મૃતિમાં ગયા હોય ને તો આ ફરી તાજું કરવાનો સમય છે. હવે આ ઉત્સવ કરતી વખતે વાંચજો,
અને વાંચીને જો મનમાં એમ થાય કે આ મારાથી થઈ છે તો અહીંયા આવીને ક્ષમા માગજો. ભગવાન દયાળુ છે, પરમ પૂજ્ય મહારાજશ્રી દયાળુ છે. સત્સંગની અંદર સંપ્રદાયની શુદ્ધિને અર્થે, સંપ્રદાયના વિકાસને અર્થે, ભગવાનના દાખલાને એળે ન જાય એના માટે આ દાખલો કરવાની જરૂર છે. બાકી વાણી વિલાસ કરવાથી અથવા તો પાખંડ ધર્મ, કલ્પિત ધર્મનું આચરણ કરવાથી કલ્યાણ ન થાય. તો આ માપદંડને આપણે સ્વીકારવું પડશે અને એના માટે આ કથા બહુ અનિવાર્ય છે. 5 દિવસના ઉત્સવની અંદર આપણે, મેં સવારે પણ વાત કરી હતી કે 5 સંપ્રદાયના પ્રમુખ પ્રસંગો, ધર્મદેવનો પ્રાગટ્ય, ભક્તિ માતાનું પ્રાગટ્ય, પરમ પૂજ્ય આચાર્ય સ્થાપનાનો જે એકાદશીનો દિવસ, ભગવાન સ્વામિનારાયણે મહાદીક્ષા ગ્રહણ કરી એનો એકાદશીનો, અને ભગવાનનો પટ્ટાભિષેક, આ પંચ પ્રકરણને આપણે સમાવેશ કરી પંચામૃત મહોત્સવ ઉજવતા હતા. એની અંદર યોગાનો યોગ, આપણે જ્યારે સંકલ્પ થયો લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ, મહારાષ્ટ્રીનો અમૃત મહોત્સવ, અને આ વર્ષે મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી જયંતિ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિવેણી સંગમ સમાન જ્યારે ભક્તિ મહાપર્વ પંચામૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે ખરેખર આપણે બધા બળભાગી છીએ કે આપણને આવા પવિત્ર સ્થાનની અંદર અને સાચા અર્થમાં ભગવાનનો સત્સંગ, જે મહારાજે જેવા રૂપે નિરૂપણ કરેલો છે, એનો આશ્રય કરવાનો આપણને અવસર મળ્યો છે. જીવનની અંદર આ મહિમાને જાળવી રાખજો. દુનિયાના રવાડે પ્રલોભનોમાં ક્યાંય મન ખેંચાય નહીં, એવી ભગવાન આપણા સૌની રક્ષા કરે. મહારાજે કીધું કે 4 પ્રકારના કુસંગ થકી રક્ષા થાય એવી કાયમ ભગવાનની પાસે પ્રાર્થના કરવી. અને એની અંદર આ ઉમેરો કે હવે 4 પ્રકારના કુસંગથી તો ખરું, પણ ધર્મની અંદર રહેલા પણ જે અધર્મ રૂપી, અજ્ઞાનતા રૂપી અથવા તો જે પોતાના અહંકાર રૂપી જે કાર્યના કારણે જે કુસંગ થયો છે, એનાથી પણ મહારાજ અમારી રક્ષા કરજો. અને આપના વચન અને આપના સ્વરૂપ એની અંદર કાયમ અમારી વૃત્તિ અને નિષ્ઠા કાયમ રહે એવી અમારા પર કૃપા કરજો. એ ભગવાન શ્રી હરિના ચરણારીના પ્રાર્થના સાથે, જેમાંથી સભા સંચાલકશ્રી અથવા તો સ્વયંસેવકો, આગેવાનો, જે સમિતિ દ્વારા જે ભલામણો કરવામાં આવે, પુનઃ કહું છું, આપણી પાસે વ્યવસ્થાનો થોડો અભાવ કાયમ રહેવાનો, કારણ કે હરિભક્તો સમુદાય જાજો છે. આપણી પાસે સમય અને જગ્યા ને બધી એની અંદર છે, પણ સમાવેશ થઈ જાય છે. મારા ખ્યાલથી કોઈ હરિભક્તોની ફરિયાદ નથી આવતી. એ બદલ તમને બધાને ધન્યવાદ. આમાં મોટા મોટા યજમાનો છે, મુખ્ય યજમાનથી લઈને, પણ કોઈ દિવસ કોઈ ફરિયાદ પલાંઠી વાળીને બેહે ને એટલે હું તો બહુ રાજી થઉં. હા, આમ હેઠે પલાંઠી વાળીને બેઠા હોય ને એ મને એમ થાય કે અહીંયા ભગવાનને દેખાડવા નથી આવ્યા. નહીં ઘણા આવે ને પછી એને જો યથાર્થ સન્માન, મહારાજે જો કે શિક્ષાપત્રીમાં લખ્યું એટલે અમે કરતા હોઈએ સત્કાર સન્માન, એ અમારો વિવેક છે. પણ તમારી અપેક્ષા શું હોવી જોઈએ? ઘણી વખત એવું થાય અમે અમારો વિવેક ન ચૂકીએ, પણ તમે તમારો વિવેક ક્યાં ચૂકી જતા હો. કેવી રીતે કે તમને જો ન બોલાવ્યા ને તો મોઢું ફૂંગરાય. એમ થાય કે અમે આવડું દાન કર્યું અમને ન, તો તમે તમારા રૂપિયાનો અહંકાર અહીંયા દેખાડવા આવ્યા હતા? તો કે નહીં, અહીંયા તો આપણે દાસ થઈને આવ્યા. જમણા હાથે દાન દો ને તો ડાબા હાથને ખબર ન પડે, એવો શાસ્ત્રોનો વિવેક છે. તો એવી રીતે જેને અહીંયા આગળ સેવા કરી છે એવા તમામ ભક્તોને, હૃદય તો ભગવાનનું જોવે છે ને બધાને, અહીંથી જાહેર થાય કે ન થાય, પણ ભગવાન બધાની સેવા અને બધાના ભાવને જોવે છે. એટલે એનાથી બધા ભક્તો તૃપ્ત અને રાજી રહેજો. અને આવીને આવી ભાવના કાયમ સત્સંગ પ્રત્યે રહે એવી ભગવાન સર્વ પર કૃપા વરસાવે પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસોગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.